સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ આખરે રદ થયું। સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મ સામે ભાજપ તરફી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। ત્યારે નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે અમારી સિગ્નેચર જ નથી, જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોદાણીએ વાંધો ઉઠાવ્યો હતો। તેમજ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે તે પણ જણાવાયું હતું। ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીએ 3 ગાયબ ટેકેદારો માટે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટર કચેરીમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં 3 અરજી આપી હતી। ઉમેદવારી પત્ર રદના વિરોધમાં આજરોજ કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ હતી। ત્યારે આ સુનાવણી બાદ આખરે સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।